નમસ્કાર, પ્રણામ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। મિત્રો, સાવધાન તુલા રાશિના જાતકો, મહાભારત થવાનું છે। આ 4 વાતો સાચી થઈને જ રહેશે। તુલા રાશિવાળા, જો તમે આ વિડીયો જોઈ રહ્યા છો તો સમજી લો કે આ કોઈ સંયોગ નથી। બ્રહ્માંડ તમને એક બહુ મોટો સંકેત આપવાની કોશિશ કરી રહ્યો છે। આજે જે વાત હું તમને જણાવવા જઈ રહ્યો છું તે સાંભળ્યા પછી કદાચ તમે થોડીવાર માટે શાંત થઈ જશો, કારણ કે આ ભવિષ્યવાણી તમારા જીવનના એવા તબક્કા સાથે જોડાયેલી છે જ્યાંથી બધું બદલાવાનું શરૂ થઈ શકે છે। તુલા રાશિના જાતકો, મહાભારત શરૂ થઈ ચૂક્યું છે। તુલા રાશિ, આ મહાભારત તલવારો અને અસ્ત્રોનું નથી, પરંતુ ભાગ્ય અને કર્મોનું મહાભારત છે। એક તરફ એવા લોકો જેમને તમારું ખરાબ ઈચ્છ્યું, તમારા રસ્તામાં કાંટા પાથર્યા, તમારી મહેનતને અટકાવવાનો પ્રયત્ન કર્યો। બીજી તરફ તમે છો જેમને દરેક મુશ્કેલીમાં છતાં હાર ન માની, અને હવે એ સમય આવી ગયો છે જ્યારે ન્યાયનું ચક્ર ફરવાનું શરૂ થઈ ચૂક્યું છે। પરંતુ તે પહેલાં હું તમને એ 4 વાતો વિશે જણાવવા માગું છું જે આવનારા સમયમાં સાચી થઈને જ રહેશે। તે પહેલાં વિડીયોને લાઈક કરીને તમારી કુળદેવી માનું નામ એકવાર જરૂરથી લખો, જેથી તેમની કૃપા તમારા અને તમારા પરિવાર ઉપર કાયમ માટે બની રહે। તેમાંથી છે પહેલી વાત, છુપાયેલા દુશ્મનો, શત્રુનો અસલી ચહેરો સામે આવશે। તુલા રાશિ, અત્યાર સુધી જે લોકો મિત્ર બનીને તમારી આસપાસ ફરી રહ્યા હતા તેમાંથી કેટલાક વાસ્તવિક સ્વભાવ તમારી સામે આવવાના છે। તુલા રાશિવાળા, તમે સ્વભાવથી ખૂબ જ સંતુલન અને શાંત હોય છે। તમે હંમેશા બીજાની સાથે ન્યાય કરો છો અને દરેક સંબંધને બહુ પ્રેમથી નિભાવો છો। પરંતુ આજ તમારી સૌથી મોટી નબળાઈ પણ છે, કારણ કે કેટલાક લોકો તમારી આ જ ભલાઈનો ફાયદો ઉઠાવતા આવ્યા છે, અને હવે તમને અચાનક એવા સંકેતો મળશે જેનાથી સમજાઈ જશે કે કોણ તમારું છે અને કોણ માત્ર તકનો લાભ લે છે। આ ખુલાસો તમને ચોંકાવી શકે છે, પરંતુ આ જ સત્ય આગળ વધવાનો રસ્તો પણ સાફ કરશે। જે સંબંધો તમને થકવી રહ્યા હતા, જે લોકો તમારી ઉર્જાને ખેંચી રહ્યા હતા, તેમનાથી ધીરે ધીરે અંતર બનવાનું શરૂ થઈ જશે, અને આ અંતર તમારા માટે નુકસાન નહીં પણ મુક્તિ હશે। બીજી વાત, અટકેલું ભાગ્ય અને ગતિ પકડશે। તુલા રાશિના જાતકો, કેટલાય મહિનાઓથી અને કેટલાય વર્ષોથી તમે જે કાર્ય માટે સંઘર્ષ કરી રહ્યા છો તેમાં હલચલ શરૂ થવાની છે। તુલા રાશિ પર શુક્ર ગ્રહનો પ્રભાવ હોય છે, અને જ્યારે શુક્ર દશા અનુકૂળ હોય છે ત્યારે જીવનમાં સૌંદર્ય, સમૃદ્ધિ અને સંબંધો ત્રણેય એક સાથે બહેતર સારા થવા લાગે છે। તમને અહેસાસ થાય છે કે રસ્તાઓ બંધ થતા હતા તે ધીમે ધીમે ખુલી રહ્યા છે। જે દરવાજા પર વારંવાર દસ્તક આપવા છતાં કોઈ જવાબ નહોતો મળ્યો, ત્યાંથી જ હવે તકો મળવા લાગશે। જે નોકરી માટે તમે પ્રયત્ન કરી રહ્યા હતા, જે વ્યાપારને આગળ વધારવા માગતા હતા, જે પ્રોજેક્ટ પર તમે કામ કરી રહ્યા હતા, તે બધામાં એક નવો જીવ આવવાનો છે। ધીરજ રાખો, કારણ કે આ બદલાવ અચાનક આવશે, અને જ્યારે આવશે ત્યારે તમે પોતે પણ હેરાન થઈ જશો। ત્રીજી વાત, તુલા રાશિવાળા માટે સન્માન અને ઓળખવામાં વધારો થશે। જે લોકોએ તમારી ક્ષમતાને ઓછી આંકી હતી તે જ લોકો હવે તમારા કાર્યોની ચર્ચા કરશે। તુલા રાશિઓની એક ખાસિયત હોય છે કે તેઓ જ્યારે પણ કોઈ કામ કરે છે ત્યારે તેમાં એક કલાત્મકતા અને સુંદરતા હોય છે, પરંતુ અવારનવાર આ પ્રતિમા તેમને એ ઓળખ નથી અપાવી શકતી જેના તેઓ ખરેખર હકદાર હોય છે। હવે એ સમય આવવાનો છે જે તમારો આત્મવિશ્વાસ વધારશે, અને તમારા વ્યક્તિત્વમાં એવું આકર્ષણ આવશે કે લોકો તમારી વાતોને મહત્ત્વ આપવા લાગશે। જે લોકો પહેલાં તમને નજરઅંદાજ કરતા હતા તેઓ પોતે તમારી પાસે આવીને બેસશે। આ સમય પોતાને સાબિત કરવાનો છે, અને બ્રહ્માંડ તમને આ તક આપવા માટે તૈયાર છે। ચોથી વાત, તુલા રાશિ જીવનમાં નવી શરૂઆતનો દ્વાર ખુલશે। એક નવી જ તક, એક નવી જ દિશા, એક નવો જ નિર્ણય તમારા જીવનમાં
પ્રવેશ કરી શકે છે. શરૂઆતમાં આ સામાન્ય લાગશે, પરંતુ ભવિષ્યમાં આ જ તક તમારા માટે બહુ મોટું પરિવર્તન લઈને આવશે. તુલા રાશિવાળા અવારનવાર નિર્ણય લેવામાં સમય લે છે, કારણ કે તેઓ દરેક પાસાને તોલે છે, દરેક શક્યતાઓનો વિચાર કરે છે. આ ગુણ સારો છે, પરંતુ જ્યારે આ જ આદત તમને યોગ્ય સમયે કદમ ઉઠાવતા રોકે ત્યારે તે અવરોધ બની જાય છે. એટલા માટે આવનારા દિવસોમાં જ્યારે પણ કોઈ નવો દ્વાર ખુલે ત્યારે થોડી હિંમત સાથે તેમાં કદમ મૂકો. એટલા માટે આવનારા દિવસોમાં દરેક સંકેત પર ખાસ ધ્યાન આપો. તુલા રાશિવાળા, હવે અસલી રહસ્ય શરૂ થાય છે. છેલ્લા કેટલાક સમયથી તમારા જીવનમાં જે સંઘર્ષ ચાલી રહ્યો હતો તે માત્ર એક પરીક્ષા હતી. ઈશ્વર એ જોઈ રહ્યા હતા કે કઠિન પરિસ્થિતિઓમાં પણ તમે તમારા લક્ષ્ય પર ટકી રહો છો કે નહીં. ઘણીવાર તમને લાગ્યું હશે કે બધું ખતમ થઈ ગયું. ઘણીવાર તમે વિચાર્યું કે કદાચ તમારી મહેનત વ્યર્થ જશે, પરંતુ જે દેખાય છે તે હંમેશા સાચું નથી હોતું. સમયના પડદા પાછળ ઘણું બધું બદલાઈ રહ્યું હતું અને હવે પરિવર્તન ધીમે ધીમે તમારી સામે આવવાનું છે. તુલા રાશિવાળા, જ્યાં મોટાભાગના લોકો માત્ર વર્તમાનને જુએ છે, ત્યાં સમય આવનારા ભવિષ્યની પટકથા પહેલાં જ લખી ચૂક્યો હોય છે. હવે જે સંકેતો દેખાઈ રહ્યા છે તે દર્શાવે છે કે તમારા જીવનનો એક મહત્વપૂર્ણ અધ્યાય સમાપ્તિ તરફ વધી રહ્યો છે અને એક નવો અધ્યાય શરૂ થવાનો છે. આ જ કારણ છે કે છેલ્લા કેટલાક દિવસોથી તમારા મનમાં બેચેની વધી છે. ક્યારેક વિના કારણે ચિંતા થાય છે, તો ક્યારેક અચાનક ઉત્સાહ અનુભવાય છે. આ સામાન્ય નથી. આ એ પરિવર્તનની આહટ છે જે તમારા જીવનના દ્વાર પર દસ્તક દઈ રહ્યું છે. મિત્રો, દરેક વ્યક્તિના જીવનમાં એક એવો સમય આવે છે જ્યારે તેને લાગે છે કે આખી દુનિયા તેની વિરુદ્ધ ઊભી છે. ભલે તે પરિવાર હોય, સમાજ હોય, કાર્યક્ષેત્ર હોય કે સંબંધો હોય, દરેક જગ્યાએ સંઘર્ષ દેખાય છે. પરંતુ જ્યોતિષ કહે છે કે જ્યારે સંઘર્ષ તેની સીમા પર પહોંચી જાય છે ત્યારે જ પરિવર્તનની શરૂઆત થાય છે. તુલા રાશિવાળા માટે એ સમય હવે નજીક આવતો દેખાય છે. તમે જોયું હશે કે કેટલાક લોકો મહેનત વગર આગળ વધતા દેખાય છે, જ્યારે કેટલાક લોકો અથાગ પરિશ્રમ પછી પણ ત્યાં જ ઊભા રહે છે. આનું કારણ માત્ર ભાગ્ય નથી હોતું, પરંતુ સમયનો સાથ પણ હોય છે. અને હવે સમયનો સાથ ધીમે ધીમે તમારી તરફ વળતો દેખાઈ રહ્યો છે. એક વિશેષ સંકેત એ છે કે તમારા જીવનમાં અચાનક કેટલાક જૂના વિષયો ફરી સામે આવી શકે છે. કોઈ જૂનો પરિચિત વ્યક્તિ, કોઈ જૂની યોજના, કોઈ અધૂરું સપનું કે કોઈ એવી તક જેને તમે ક્યારેય ગુમાવી દીધી હતી. તુલા રાશિ, જીવનમાં આવા વળાંકો વારંવાર આવે છે જ્યારે તેમને લાગે છે કે કાશ તે સમય અલગ ફેસલો કર્યો હોત તો. પરંતુ આ વખતે પરિસ્થિતિઓ પહેલાં જેવી નહીં હોય. આ વખતે તમારી પાસે અનુભવ હશે, સમજણ હશે અને સાચો નિર્ણય લેવાની ક્ષમતા હશે. આ બીજી તક છે અને તેને ધ્યાનથી ઝડપી લેજો. તુલા રાશિવાળા, આવનારા સમયમાં તમારે તમારા શબ્દોનું વિશેષ ધ્યાન રાખવું પડશે. તુલા રાશિના જાતકો આમ પણ ખૂબ જ મધુર અને ચપળ બુદ્ધિવાળા હોય છે, પરંતુ ક્યારેક બીજાને ખુશ કરવાની કોશિશમાં તેઓ પોતાની વાત પૂરી રીતે નથી કહી શકતા. આવનારા સમયમાં તમારે એ સંતુલન સાધવું પડશે કે તમે સત્ય પણ બોલો અને સંબંધો પણ સાચવો. ઘણીવાર સફળતા આવતા પહેલાં વ્યક્તિની પરીક્ષા તેની વાણીથી લેવામાં આવે છે. જો અહંકાર છોડીને તમે ધીરજ જાળવી રાખશો અને બિનજરૂરી વિવાદોથી દૂર રહેશો તો પરિસ્થિતિઓ તમારા પક્ષમાં ઝડપથી બદલાઈ શકે છે. હવે વાત કરીએ એ સંકેતની જે સૌથી વધુ મહત્ત્વપૂર્ણ છે. તમારા જીવનમાં એક એવો વળાંક આવી શકે છે જ્યાં તમારે બે વિકલ્પોમાંથી એકને પસંદ કરવો પડશે. એક વિકલ્પ સુરક્ષિત દેખાશે જ્યારે બીજો વિકલ્પ જોખમી લાગશે. તુલા રાશિવાળા સ્વભાવથી ત્રાજવાના બંને પલ્લા તોલતા રહે છે અને અવારનવાર આ જ કારણે યોગ્ય સમય નિર્ણય નથી લઈ શકતા.
પરંતુ આ જ એ ક્ષણ હશે જ્યાં તમારી હિંમત તમારી દિશા નક્કી કરશે. એટલા માટે આ વખતે વિચારતા રહેવાની જગ્યાએ કદમ આગળ વધારો, કારણ કે જે પલ્લું ભારે લાગે છે તે જ સાચો રસ્તો હશે. કેટલાક જાતકોને અચાનક કોઈ મહત્ત્વપૂર્ણ જવાબદારી મળી શકે છે. શરૂઆતમાં આ બોજ જેવી લાગશે, પરંતુ આગળ જતાં આ જ જવાબદારી સન્માન અને ઉપલબ્ધિનું કારણ બનશે. તેથી કોઈપણ નવી તકને તરત જ અસ્વીકાર ન કરો. જે લોકો વ્યાપાર સાથે જોડાયેલા છે તેમના માટે આ સમય નવી રણનીતિ બનાવવાનો છે. તુલા રાશિવાળા વ્યાપારમાં ખૂબ જ સુલઝાયેલા હોય છે, લોકોની સાથે લઈને ચાલે છે, પરંતુ ક્યારેક ભાગીદારીમાં દગો ખાઈ જાય છે. એટલા માટે નવા વ્યાપારી સંબંધો બનાવતી વખતે દસ્તાવેજો ડોક્યુમેન્ટ પર વિશેષ ધ્યાન આપો. જૂની રીતો એટલો લાભ નહીં આપે જેટલો નવા વિચારો આપશે. જો તમે તમારા કાર્યમાં થોડો બદલાવ લાવો છો તો તેની સકારાત્મક અસર દેખાઈ શકે છે. વિદ્યાર્થીઓ માટે પણ આ સમય મહત્વપૂર્ણ છે. જો તમે લાંબા સમયથી મહેનત કરી છે તો તેના પરિણામો ધીમે ધીમે મળવાના શરૂ થઈ શકે છે. જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે તેમને નિરાશ થવાની જરૂર નથી. તુલા રાશિના વિદ્યાર્થીઓ અવારનવાર ખૂબ જ પ્રભાવશાળી હોય છે, પરંતુ એકાગ્રતાની કમી તેમની સૌથી મોટી બાધા બને છે. આવનારા સમયમાં આના પર વિશેષ ધ્યાન આપો. તમારી મહેનત વ્યર્થ નહીં જાય. તુલા રાશિવાળા વધુ એક રહસ્ય સામે આવતું દેખાય છે. કેટલાક લોકો જે લાંબા સમયથી તમારી જીવનથી દૂર હતા તેઓ ફરીથી સંપર્ક કરવાની કોશિશ કરી શકે છે. આ કોઈ જૂનો મિત્ર હોઈ શકે છે, કોઈ વિખૂટો પડેલો સંબંધી હોઈ શકે છે, અથવા કોઈ એવી વ્યક્તિ હોઈ શકે છે જેની સાથે ક્યારેય ગેરસમજ થઈ હતી. પરંતુ અહીં તમારે સાવધાન રહેવું પડશે. તુલા રાશિવાળા સંબંધમાં બહુ જલ્દી ભરોસો કરી લે છે અને આ જ કારણે ઘણીવાર છેતરાઈ જાય છે. પાછા ફરનારા દરેક વ્યક્તિ સાચા ઈરાદાથી નથી આવતા. તેથી લાગણીઓ કરતાં વિવેકનો ઉપયોગ, બુદ્ધિનો ઉપયોગ વધુ કરજો. હવે એ શક્તિની વાત કરીએ જે તમારી ભીતર જાગવાની છે. આ શક્તિ ધનની નથી આવતી કે પદથી નથી આવતી, પરંતુ આત્મવિશ્વાસથી આવે છે. તુલા રાશિઓને અવારનવાર બીજાના અભિપ્રાયની બહુ જ પરવા હોય છે. તેઓ ઈચ્છે છે કે બધા તેમને પસંદ કરે, બધા તેમનાથી ખુશ રહે, પરંતુ આ જ વિચાર ક્યારેક તમને તમારા પોતાના નિર્ણયોથી દૂર કરી દે છે. જ્યારે વ્યક્તિને પોતાની ક્ષમતા પર વિશ્વાસ થઈ જાય છે ત્યારે તેના માટે અશક્ય શબ્દનો અર્થ બદલાઈ જાય છે. આવનારા સમયમાં આ જ આત્મવિશ્વાસ તમારી સૌથી મોટી મૂડી બનશે. રાતના સમયે જો તમને વારંવાર કોઈ વિશેષ વિચાર આવે, કોઈ લક્ષ્ય વારંવાર મનમાં ઉભરી આવે તો તેને નજરઅંદાજ ન કરતા. તુલા રાશિવાળા તમે ખૂબ જ સર્જનાત્મક, ક્રિએટિવ હોય છે અને તેમના મનમાં રાત્રે શાનદાર વિચારો આવે છે. તે વિચારો લખો, તેને સાચવો. ઘણીવાર આપણું અંતર્મન આપણને એ જ દિશા તરફ લઈ જાય છે જ્યાં આપણી સૌથી મોટી સફળતા છુપાયેલી હોય છે. તુલા રાશિવાળા, એવું પણ દેખાઈ રહ્યું છે કે આવનારા દિવસોમાં તમને કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિ તરફથી માર્ગદર્શન મળી શકે છે. આ વ્યક્તિ કોઈ મોટા પદ પર હોઈ શકે છે, કોઈ અનુભવની ક્ષેત્રમાંથી હોઈ શકે છે, અથવા કોઈ આધ્યાત્મિક માર્ગદર્શન પણ હોઈ શકે છે. આ વ્યક્તિ તમારા જીવનનો કાયમી હિસ્સો બને કે ન બને, પરંતુ તેની વાત તમારા ભવિષ્યને પ્રભાવિત કરી શકે છે. એટલા માટે સારા લોકોની સંગતને મહત્ત્વ આપો. સમયનો સંદેશ સ્પષ્ટ છે. હવે પોતાને નબળા ન સમજતા. તમે જેટલો સંઘર્ષ કર્યો છે તે વ્યર્થ નથી ગયો. દરેક મુશ્કેલીઓએ તમને મજબૂત બનાવ્યા. દરેક અસફળતાઓ તમને કંઈક શીખવ્યું છે અને હવે એ જ શીખ તમારા માટે સફળતાનો આધાર બનવાની છે. મિત્રો, આ મહાભારત માત્ર બહારની પરિસ્થિતિઓનું નથી. આ તમારી ભીતર ચાલી રહેલી શંકા અને વિશ્વાસ વચ્ચેનું પણ યુદ્ધ છે.
તુલા રાશિઓના મનમાં હંમેશા બે વિચાર એક સાથે ચાલે છે. એક કહે છે કરી શકીશ, બીજો કહે છે ખબર નહીં થશે કે નહીં. આ જ શંકા તમારી સૌથી મોટી બાધા છે. જો તમે તમારા વિશ્વાસને મજબૂત રાખશો તો જીત ચોક્કસપણે તમારી જ થશે. હવે અસલી રહસ્યની વાત આવે છે, જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. જીવનમાં કેટલીક ઘટનાઓ એવી હોય છે જે બહારથી નાની દેખાય છે, પરંતુ આગળ જતાં તેનો પ્રભાવ બહુ મોટો હોય છે. તમારા જીવનમાં પણ એક એવી ઘટના પ્રવેશ કરવાની છે જે પહેલી નજરે સન્માન લાગશે. કોઈ સાધારણ મુલાકાત, કોઈ અણધાર્યા સમાચાર કે કોઈ નાની સરખી વાતચીત, પરંતુ એ જ આવનારા વર્ષોની દિશા નક્કી કરી શકે છે. ધ્યાનથી જોજો, આવનારા દિવસોમાં તમારી વિચારવાની રીત બદલી જશે. જે વસ્તુઓ પાછળ તમે લાંબા સમયથી ભાગી રહ્યા હતા, અચાનક તમને અનુભવાશે તેમાં એટલું મહત્ત્વ નથી. વળી એટલાક એવા લક્ષ્યો જેના પર તમે ક્યારેય ગંભીરતાથી વિચાર નહોતો કર્યો, તે હવે તમારા મનને આકર્ષિત કરવા લાગશે. આ પરિવર્તન સાધારણ નથી. આ તમારા જીવનના આગલા અધ્યાયનો સંકેત છે. તુલા રાશિના ઘણા જાતકોને કોઈ નવી વિદ્યા, નવા કૌશલ્યો કે નવી માહિતી તરફ આકર્ષણ અનુભવાઈ શકે છે. બની શકે કે તમે કોઈ નવો કોર્સ શીખવાનો વિચાર કરો, કોઈ નવી ટેકનોલોજી સમજવા માંગો, અથવા કોઈ એવા વિષયમાં રસ લો જેને પહેલાં ક્યારેય તમારું ધ્યાન નહોતું ખેંચ્યું. તુલા રાશિવાળા કલા, સંગીત, ફેશન ડિઝાઇન કે એવા કોઈપણ ક્ષેત્રમાં બેહદ પ્રભાવશાળી હોય છે, જ્યાં સૌંદર્ય બોધની જરૂર હોય છે. જો તમારા મનમાં આવો કોઈ વિચાર આવે તો તેને નજરઅંદાજ ન કરતા. આ જ શીખ ભવિષ્યમાં તમારી સૌથી મોટી તાકાત બની શકે છે. એક બીજો વિશેષ સંકેત દેખાઈ રહ્યો છે. તમારી આસપાસની દુનિયા ઝડપથી બદલાઈ રહી છે, પરંતુ અત્યાર સુધી તમે કેટલીક વસ્તુઓને જૂના નજરિયાથી જોઈ રહ્યા છો. આવનારો સમય તમને નવી દ્રષ્ટિ આપશે. જે સમસ્યાનો ઉકેલ તમે વર્ષોથી નહોતો મળી રહ્યો, તેનો જવાબ અચાનક બહુ સરળ દેખાવા લાગશે. ક્યારેક આપણે એટલા મૂંઝાઈ જઈએ છીએ કે સામે રાખેલો જવાબ પણ નથી દેખાતો, પરંતુ જ્યારે મન શાંત હોય છે, જ્યારે બ્રહ્માંડની કૃપા હોય છે, ત્યારે બધું સાફ થઈ જાય છે. તુલા રાશિવાળા, આ સમય પોતાની અંદર છુપાયેલી પ્રતિભાને ઓળખવાનો પણ છે. દરેક વ્યક્તિની ભીતર એક એવી ક્ષમતા હોય છે જેને તે પોતે પણ પૂરી રીતે નથી ઓળખી શકતો. આવનારા સમયમાં કોઈ ઘટના, કોઈ વ્યક્તિ કે કોઈ પરિસ્થિતિ તમને તમારી એ જ ક્ષમતાથી પરિચિત કરાવી શકે છે. કેટલાક જાતકો માટે આ સમય લેખન, બોલવા શીખવવા, માર્ગદર્શન આપવા કે પોતાનો અનુભવ બીજાની સાથે શેર કરવાની તક લઈને આવી શકે છે. તુલા રાશિવાળા બહુ સારા વક્તા હોય છે. લોકોને સમજાવવાની કળા તેમનામાં જન્મજાતથી હોય છે. જો તમારી પાસે કોઈ વિશેષ જ્ઞાન કે અનુભવ છે તો તેને પોતાના સુધી સીમિત ન રાખતા. એ જ જ્ઞાન ભવિષ્યમાં તમારી ઓળખનું કારણ બની શકે છે. એક રોચક વાત બીજી પણ છે કે આવનારા દિવસોમાં તમને કોઈ એવી જગ્યાએ જવાની તક મળી શકે છે જ્યાં તમે પહેલાં ક્યારેય નથી ગયા. આ સ્થાન ધાર્મિક હોઈ શકે છે, શૈક્ષણિક હોઈ શકે છે કે કોઈ વિશેષ ઉદ્દેશ સાથે જોડાયેલું હોઈ શકે છે. ત્યાંથી મળેલી એક નાની સરખી શીખ તમારા વિચારવાની રીત બદલી શકે છે. એટલા માટે દરેક યાત્રાને, દરેક નવા સ્થાનને ખુલ્લા મનથી અનુભવો. તુલા રાશિવાળા, સમય એવો પણ સંકેત આપે છે કે હવે તમારા જીવનની ગતિને સંતુલિત કરવી પડશે. તુલા રાશિનું પ્રતીક ત્રાજવું છે, એટલે કે સંતુલન છે. પરંતુ વિડંબના એ છે કે રાશિ સંતુલનનું પ્રતીક છે. તેના જાતકો અવારનવાર જીવનમાં અસંતુલનથી ઝઝૂમે છે. ક્યારેક બહુ વધારે કામ, ક્યારેક બહુ આરામ, તો ક્યારેક બહુ વધુ વિચારવું. આ બિલકુલ ક્યારેય નથી કરવાનું. આ એ સમય છે જ્યારે તમે સાચે તમારા જીવનમાં એ સંતુલન લઈને આવો જે તમારી રાશિનો સ્વભાવ છે. માત્ર
માત્ર કે માત્ર આરામ બંનેમાંથી એક પણ સ્થિતિ યોગ્ય નથી. જે વ્યક્તિ સંતુલન બનાવવા શીખી લે છે તે લાંબા સમય સુધી સફળતાને ટકાવી રાખે છે. તમારા જીવનમાં એક એવી ક્ષણ પણ આવી શકે છે જ્યારે તમને અહેસાસ થશે કે વીતેલા વર્ષોમાં જે કઠિન અનુભવો મળ્યા હતા તે જ વાસ્તવમાં તમને મજબૂત બનાવવા માટે જ હતા. એ સમયે તમને તમારા ભૂતકાળ પ્રત્યે કોઈ ફરિયાદ નહીં પણ કૃતજ્ઞતા, આભારની લાગણી અનુભવશો. આ પરિપક્વતાની એક ક્ષણ હશે જે બહુ ઓછા લોકોના નસીબમાં હોય છે. એ પણ શક્ય છે કે કોઈ નાની ઘટના તમને જીવનનો મોટો પાઠ શીખવાડી દેશે. એટલા માટે આવનારા સમયમાં દરેક અનુભવને ધ્યાનથી જુઓ. ઘણીવાર સૌથી મોટી શીખ સૌથી સાધારણ ઘટનાઓમાંથી મળે છે. એક સામાન્ય વાતચીત, એક પુસ્તકની એક લાઈન, એક બાળકની મુસ્કાન, આ બધું તમને એવું કંઈક આપી શકે છે જેને વર્ષોનું ભણતર પણ નથી આપી શક્યું. તુલા રાશિવાળા, હવે બ્રહ્માંડ તમને માત્ર પરિણામ આપવા નથી માગતું, પરંતુ તમને એ વ્યક્તિમાં બદલવા માગે છે જે મોટા પરિણામોને સંભાળી શકે. આ જ કારણ છે કે આ તબક્કો તમારો આંતરિક વિકાસ સાથે જોડાયેલો દેખાય છે. બહારની સફળતા ત્યારે જ ટકે છે જ્યારે વ્યક્તિ ભીતરથી મજબૂત હોય અને એ મજબૂતી તરફ વધી રહ્યા છો. હવે એક વિશેષ ઉપાયની વાત કરીએ જે તુલા રાશિવાળા માટે વિશેષ રૂપે લાભદાયી બતાવવામાં આવ્યો છે. શુક્રવારની સાંજે માતા લક્ષ્મી સામે ઘીનો દીવો પ્રગટાવો અને શ્રી મહાલક્ષ્મી નમઃ મંત્રનો 108 વાર જાપ કરો. કોઈ ગરીબ કન્યાને મીઠાઈ કે કપડાં દાન કરો. સળંગ 11 શુક્રવાર સુધી આ ઉપાય કરવાનો પ્રયત્ન કરો. આની સાથે જ સફેદ વસ્ત્રો ધારણ કરવા, સફેદ ફૂલ ચડાવવા અને મીઠું દહીં ખાવું પણ તુલા રાશિવાળા માટે શુભ માનવામાં આવ્યું છે. તુલા રાશિવાળા, યાદ રાખજો, જ્યારે સમય બદલાય છે ત્યારે પરિસ્થિતિઓ પણ બદલાય છે, લોકો પણ બદલાય છે અને ભાગ્ય પણ બદલાય છે. એટલા માટે આવનારા દિવસોને હળવાશમાં ન લેતા. આ એ સમય હોઈ શકે છે જેની પ્રતીક્ષા તમે વર્ષોથી કરી છે. તમારા જીવનનો આ નવો અધ્યાય તમે એક નવી ઓળખ આપવાનો છે જે કાયમી હશે. જે સન્માન મળશે તે કોઈનું આપેલું નહીં હોય, પરંતુ તમારી મહેનત અને તમારા સંઘર્ષનું પરિણામ હશે. અને જ્યારે એ ક્ષણ આવશે ત્યારે તમે હસતા મુખે પાછા વળીને જોશો અને સમજશો કે દરેક કઠિન રાત, એ દરેક મુશ્કેલ સવાર, એ દરેક આંસુ બધું જ આ એક જ મુકામ સુધી પહોંચવા માટે હતું. તુલા રાશિવાળા, તમે એકલા નથી. બ્રહ્માંડ તમારી સાથે છે, સમય તમારી સાથે છે અને તમારો વિશ્વાસ તમારી સૌથી મોટી તાકાત છે. બસ થોડી વધુ ધીરજ રાખો. હવે તમારો વારો આવી ગયો છે. બસ હવે આજની વાણીને અહીં વિરામ આપીએ છીએ. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.